સાંભળો, આ જગ્યા મૂળ માલિક ગુલુબેન પાલિયા, આ જમીન માલિક ગુલુબેન પાલિયાની જમીન છે। એ જમીનમાં આજથી 40 વર્ષ પહેલા ધીરે ધીરે આ લોકોએ દબાણ કરીને રહેતા હતા। હવે એ લોકો એનો ત્યાં કબજો જમાઈ દીધો છે। આ લોકો પોતે મૂળ જમીન માલિક નથી અને એના માટે જે નિયમ અનુસાર કાર્યવાહી થવી પડે એ થવી પડે। હા, વાત સાચી છે, હું જાહેરમાં કહું છું અને હજી કહેવાનો વાત એની નથી, વાત નિયમ મુજબ એની ખાલી થતી હોય તો કરાવો ને, એના માટે હું બોલતો જ નથી। ભાઈ તમારા જમીન માલિક ગુલુબેન છે, એની જમીનમાં 40 વર્ષથી રહેતા હતા, એને સરકાર ખાલી કરાવતી હોય, સરકારી જગ્યામાંથી સરકાર ખાલી કરાવરાવે। આને ખાલી કરાવ, વાત એ છે કે કોર્પોરેશન એમ કહે છે કે અમે ડિમોલેશન નથી કર્યું, તો કોણે કર્યું? અધિકારીઓ એમને બુલડોઝર લઈને, બધા ફેક અધિકારી છે એમ તમે અને કહો બેન, છો? તમને જાણ માટે કહી દઉં, તમારી જાણ, તમે આજે આવ્યા છો બેન, એક વાત તમને બીજો મારો પરિચય આપી દઉં, તમને ખબર નથી, તમારી જાણ માટે કહી દઉં, તમે હજી 10 વર્ષ કે 15-20 વર્ષમાં આવ્યા છો। 30 વર્ષ પહેલા હું વિશ્વ હિન્દુ પરિષદનો શહેરનો મંત્રી હતો, એટલે આ સમાજ માટે હું લડ્યો છું। એટલે તમે મારી ઉપર જે વાત કરો છો ને એ બહુ ખરાબ રીતે કરો છો। તમે અમારી યુવાની આમાં કાઢી નાખી છે। ભાઈ તમે કાઢી નાખી, આ પર્સનલ ના થાઓ તો તમને કહી દઉં, મારા બી તમારા પિતાજીની અલગ વાત છે, એમરજન્સીમાં જેલમાં રહીને આવ્યા છે 1.5 વર્ષ, સમજી ગયા? તમે પર્સનલ ના થતા, મારો જન્મ પછી થયો તો એમાં મારો વાંક નથી, પણ તમે વીએચપી ના હશો તો અમારા બાપ દાદા બી એમરજન્સીમાં જેલમાં રહીને આવ્યા છે ને, જનસંઘના તમે મને કઈ રીતે આવું કહી શકો? તમે મને આવું કઈ રીતે કહી શકો? તમે તમારો શબ્દ વાપર્યો છે કે તમે ઘૂસપેઠિયાનું ઉપરાણું લ્યો છો, આવો શબ્દ તમે વાપર્યો છે। હા, તમારા કતારગામમાં ઘણા ઘૂસપેઠિયા છે ને, તમે હજી વાત કરો છો કે તમે ઘૂસપેઠિયાનું ઉપરાણું, મેં ક્યારે ઘૂસપેઠિયાનું ઉપરાણું લીધું? પહેલા એ બતાવો, તમે પહેલા બતાવો ક્યારે ઘૂસપેઠિયાનું ઉપરાણું લીધું? ભાઈ તમને ઘણીવાર રજૂઆત કરી છે, ઘૂસપેઠિયાઓ તમે કાઢતા તો નથી, સામુ તમારા કતારગામમાં ઘૂસપેઠિયાઓ આવીને રીએ છે તમારા નાકના નીચે, એટલે તમારે તો કાઢવા જોઈએ ઘૂસપેઠિયાઓને રસ લઈને। આ જિહાદીઓ માટે આટલું રસ ના લ્યો ભાઈ, તમે હિન્દુત્વવાદી સરકારમાં વિધાયક છે અને તમારે હિન્દુત્વવાદી સરકાર માટે, જનતા માટે કામ કરવાનું હોય, જિહાદીઓ માટે કરવાનું ના હોય।